હમણાં મેં માધાતાસિંહનું એક લેક્ચર, એની બહુ સરસ મજાની સ્પીચ સાંભળી. કેટલી સરસ વાત કરી. ત્યાં રાજકોટ ખાતે બધાએ ગામના જે રાજવીઓ છે એની મિટિંગ મળી છે અને એના અંદર જે કાંઈ ચર્ચા થઈ અને ભાજપને નરેન્દ્રભાઈ મોદીને કે રૂપાલાજીને સહકાર આપવા માટેની આખી વાત હતી. હવે એમાં મેં તો પહેલી વખત એમની આવી સરસ સ્પીચ સાંભળી. હું તો ખુશ થઈ ગયો કે વાહ, કેવા ભૂતકાળમાં કેવા સરસ રાજાઓ છે અને અત્યારે એમના વારસદારો પણ કેવા સરસ રોયલ વ્યક્તિ. એની આખી સ્પીચ સાંભળો ને, કોઈના બાપની તાકાત નથી એવી સરસ વાત કરી શકે એવી વાત કરી. તો હવે બાકી જે છે આ બધા રાજવીઓની અંગેની વાત હતી, ઉલ્લેખ હતો, એ વાત પૂરી થઈ ગઈ. માફી મગાઈ ગઈ, એની પૂર્ણાહુતિ થઈ ગઈ. હવે જે બીજા લોકો ક્ષત્રિય કોમ્યુનિટીના છે બધાય, તો એ લોકોએ હવે વિચારવાનો સમય પાકી ગયો છે. હવે એકાદ દિવસ 2 દિવસ બાકી છે. તો બીજું એક મોટી સમસ્યા એ થાય કે મેં ભૂતકાળમાં જોયું છે કે જે લોકોને વોટ મળ્યા હોય, જીતે તો જવાના છે રૂપાલા, એમાં તો કોઈ મીનમેક નથી, પણ જે એના ઈવીએમ મશીનમાંથી જે વિસ્તારના વોટ વિરોધમાં પડ્યા હોય મોટા ભાગે, એવા વિસ્તારના લોકોને ઘણું સહન કરવાનું આવ્યું છે. એના વિસ્તારનો વિકાસ હોય, લાઇટ પાણીની દુવિધા હોય કે કોઈ પણ તકલીફ હોય, તો એમાં હંમેશા ચૂંટાયેલા ઉમેદવારોએ, ધારાસભ્ય હોય, સંસદ સભ્ય હોય કે કોઈ પણ હોય, એમાં બહુ લક્ષ નથી આપ્યું. કારણ કે વોટ નથી આપ્યા, શું કામ લક્ષ આપે? ભલે ઉમેદવાર બધાયનો છે, કોઈ એક વ્યક્તિના નથી કે એક સમુદાયના નથી. પછી તો ચૂંટાણા પછી તો સમગ્ર, પણ હંમેશા મગજમાં તો રહે જ કે આ વિસ્તારના લોકોએ આપણે વોટ નહોતા આપ્યા. તો બીજું કે મેં આ ગત વિડીયોમાં ઉલ્લેખ કર્યો હતો કે એ લોકોને જે બિચારા નાના માણસો છે, ક્ષત્રિય નોકરી ધંધો કરે છે, પોતાનું ગુજરાન ચલાવે છે, એ લોકોને પણ અત્યારથી સહન કરવાનું શરૂ થઈ ગયું છે. નોકરીમાંથી છૂટા કરે, બધી તકલીફ થાય તો તમે કાંઈ સારું ન કરી શકો તો કાંઈ નહીં. કોઈ તમારી બેન દીકરીઓ કે વિધવાઓને જે કે ત્યક્તાઓને મદદ ન કરી શકો તો કાંઈ નહીં, પણ એ બિચારા કામ ધંધો કરતા હોય, એના પેટ ઉપર પાટું મારવાનો ધંધો શું કામ કરવાનો? એક સામાન્ય એક મૂર્ખ માણસ હોય ને તો એને ભાન પડે કે હવે પછી આ એકની એક વાત લઈને ચોંટી ગયા છે. પેલા 2-5 વખત માફી માગી લીધી હોય રૂપાલાભાઈ, છતાંય સમજણ નથી પડતી. તો એ જડતા છે ને, એ બહુ નુકસાન કરે, એ કાંઈ ફાયદો ન કરે. અને એટલા માટે તો આ બધા રાજવીઓ છે એ તો બુદ્ધિશાળી છે, સમજદારીવાળી વ્યક્તિઓ છે. એણે કેમ એવો નિર્ણય લીધો કે ભાઈ હવે રૂપાલીજીનું પ્રકરણ પૂર્ણ કરો અને બધાએ સાથે રહીને સહકાર આપવાનો છે? કારણ કે એની પાસે તો બુદ્ધિ છે, સમજદારી છે. એ ઈસો આ બધા લાગી પડ્યા હતા એવું તો એ લોકોની પાસે છે નહીં. ત્યારે તો એના માવતરને એના બધા બાપદાદા વડીલો રાજસત્તા ઉપર હતા. એ કોઈ હલીમવલી માણસો નહોતા, કોઈ પણ વાતમાં લેવા દેવા વગરના ચોંટી પડે. એકની એક વસ્તુ. અને બીજું કે ભાજપના હાઈકમાન્ડ લેવલે બહુ સમજણપૂર્વક નિર્ણય લીધો કે ભાઈ ઇમોશનલ બ્લેકમેલિંગ કરીને દબાવીને આવી રીતે કોઈને હટાવવાની વાત કરે તો યોગ્ય નથી. એટલા માટે મેં 2 દિવસ પહેલાં લેવા પટેલોને પણ ખાસ સૂચન કર્યું છે કે ભાઈ, અને મને મારા ધ્યાનમાં એક વસ્તુ હંમેશા આવી છે કે કડવા પટેલો છે ને એ મગજવાળી કોમ છે અને લેવા પટેલો છે ને એ હૃદયવાળી કોમ છે. લેવા પટેલોની અંદર થોડીક વધારે પડતી દયા ભાવના અને ઉદારતા અને બધું હોય, જ્યારે કડવા પટેલો છે એ વધારેમાં વધારે ઉદ્યોગપતિઓ, બિલ્ડરો અને મગજથી કામ કરનારી પ્રજા છે. અને એ નેચરલી છે, એ મારા તમારા કોઈથી બનાવેલું નથી, આ કુદરતી છે. જેમ ધરતીની કેમ લોકોની ઉપર અસર હોય છે, વિસ્તાર હોય, અમદાવાદ જાઓ એટલે એની પ્રજા, એની માનસિકતા તમે જોઈ લો.
સૌરાષ્ટ્રમાં આવો તો જોઈ લો કેવી માનસિકતા. સૌરાષ્ટ્રમાં અમુક શહેરો અમુક વિસ્તાર છે કેવા સરસ સારા હોય, સારી પ્રજા હોય, સારી માનસિકતા હોય. તો હવે બધુંય ભૂલી સમજી અને હું એક દિવસ રૂપાલાજીને મળવા ગયો હતો. ત્યાં દરબારોના ટોળા આવ્યા હતા અને ઘરે કે ભાઈ હવે અમે બધું પૂર્ણ કરીએ છીએ અને અમને બીજા આગેવાનોએ ખોટા રવાડે ચડાવ્યા હતા અને હવે અમે તમારી સાથે જ છીએ. એવા હું ત્યાં અડધી કલાક બેઠો તો કેટલા લોકો એને મળવા આવ્યા રૂપાલાજીને. તો ખાલી કોઈક એક બે જણા લાગી પડે આગેવાન બનીને અને પછી બધાને તકલીફ ભોગવવી પડે ને એ સારું નથી. અને ઘીના ઠામમાં ઘી પડી ગયું અને હવ હારાવાના થાય અને હવને ભગવાન સદબુદ્ધિ આપે અને પોઝિટિવ વિચાર કરી અને રૂપાલાજીને મત આપવામાં બધાએ ઉપયોગી થાય, મદદગાર થાય અને પોતાના મત વિસ્તારના ઈવીએમમાંથી ક્ષત્રિયોના વિસ્તારમાંથી વધારે રૂપાલાજીને મત નીકળે ને એટલે એક આશ્ચર્યજનક રિઝલ્ટ મળશે.